વડોદરા શહેરના ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર ચૈત્ર નવરાત્રિના 9 દિવસ ગાયત્રી ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। ચૈત્ર મહિનાની હાલ નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરના માઈ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ઠેર ઠેર માતાજીના અનુષ્ઠાન, હોમ હવન અને યજ્ઞો થઈ રહ્યા છે। ભક્તો માતાજીના ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। તેવી જ રીતે શહેરના ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેરના ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે 9 દિવસ ગાયત્રી ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર માસના રોજના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ગાયત્રી ચાલીસાના 12 પાઠ કરવામાં આવે છે। 9 દિવસમાં 108 ગાયત્રી ચાલીસાના પાઠ કરવામાં આવશે। ગાયત્રી ચાલીસા કરીએ છીએ અને મંત્ર જાપ કરીએ છીએ। બીજા કયા કાર્યક્રમો રાખો? બીજા અમે દર અઠવાડિયે દર ગુરુવારે ગીતા પારાયણ રાખીએ છીએ। એ સિવાય અમે હવન કરીએ છીએ। ચૈત્રી નવરાત્રિનું અનુષ્ઠાન રાખીએ છીએ, ગાયત્રી ચાલીસા અને ગાયત્રી પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો થતા હોય છે। કેટલી વાર ગાયત્રી ચાલીસા કરવામાં આવે? 12 વખત ગાયત્રી ચાલીસા કરવામાં આવે છે। એક દિવસમાં 12 વખત ને પછી છેલ્લા દિવસે પૂર્ણાવતીના રૂપમાં પંચતુંડી યજ્ઞ રાખવામાં આવે છે।